ત્યાં એડમાં માંડવી લઈને થઈ મોટી લાઈન. તો સુપ્રભાતને જય માતાજી મિત્રો. આજે તો 2 ટ્રેક્ટર લઈને આપણે જવાનું છે એડમાં માંડવી ખાલી કરવા. હું ને રાજુભાઈ બે નીકળી ગયા છીએ ટ્રેક્ટર લઈને અને હવે પૂજી ગયા છીએ જસદણ. આપણે 2 ટ્રેક્ટર લાઈનમાં મૂકી દીધા છે. એડ તો આમ થોડુંક બહુ આખું છે અને બેસી ગયા છીએ અટાણે ચા પાણી પી લેવી. અને આપણે સીએમ સાઉન્ડની એક્ઝેક્ટ સામે ટ્રેક્ટર મૂક્યા છે અને બપોરે હવે આપણે આવી ગયા શાક સાપડે ખાવા. અને પાછો હું આવી ગયો લારી માથે બેઠો તો ત્યાં જોયું કે નકરી લાઈન હતી બે બાજુ. અને હવે નાખવાનું ચાલુ કરી દીધું માંડવી એટલે આપણે ટ્રેક્ટરમાં બેસી ગયા. તો મિત્રો મેં ટ્રેક્ટર ચાલુ કર્યું તો બધાએ વાહે ચાલુ કરી દીધું હે. આવા હળજા કોક હોય જ મારી જેવા. અને પી લીધી આપણે સોડા અને આવી ગયા પાછા એડ અંદર માંડવી ખાલી કરવા. આમ જો નકરાજ વાહન ને માંડવીના ઢગલા દેખે. આજ તો બહુ મોટી લાઈન થઈ છે એટલે તો મિત્રો આપણે હવે માંડવી ખાલી કરી નાખી છે. ઘરે આવી દો અને ઓળખો તમે મને કોઈ નથી ઓળખતું. અને આવી ગયા આપણે પેટ્રોલ પંપે ડીઝલ નખાવા. 500 રૂપિયાનું જ નાખ્યું છે, જાજુ ડીઝલ બહુ નથી નાખ્યું. માંડવી એસઆઈપી થોડુંક નાખ્યું અને પછી હું ને વિક્રમ નીકળી ગયા ઘર બાજુ. મૂકી દીધું રોડે 2 ટ્રેક્ટર ટોપે ટોપમાં. લીવર અડાડી જ દેવાનો. ટ્રેક્ટરમાં તો કાંઈ બીક હોય જ નહીં. મોટરસાઇકલ હાંકતા હોય તેમ થાય લીવર ન દેવાય બહુ. અને હવે વ્યાજ આવી ઘરે. બાય બાય.